પતિદેવે કહ્યું, ઘરમાં મકાઈ પડી છે? મેં કીધું હં. તો કે મકાઈ ચાટ બનાવી દે ને, કેટલા ટાઈમથી ખાધી નથી. તો મેં કીધું ચાલો. તો મકાઈ પડી હતી, એના બધા ચીર આપણે કાઢી નાખ્યા છે. ત્યારબાદ એના દાણા પણ કાઢવા લાગ્યા. અને મકાઈ છે ને આમ પણ બહુ હેલ્ધી, એટલે આપણે જો મકાઈના દાણા પણ કાઢી નાખ્યા છે. હવે એમાં પાણી નાખી દીધું છે. હવે આપણે છે ને ચૂલા પર મૂકીને ઉકળવા દેશું. સાથે સાથે એમાં મીઠું પણ નાખી દઈએ. તો જો બધી મકાઈ ઉકળવા લાગી છે ને આપણે બફાઈ પણ ગઈ છે. હવે મસ્ત મજાના બ્યુટીફુલ મલ્ટી યુઝ બાઉલમાં એને લઈ લીધી છે. અને જરૂરિયાત પ્રમાણે આપણે જો મકાઈ લઈ લીધી છે, ત્યારબાદ એમાં ચટણી પાવડર નાખ્યું, જીરું પાવડર નાખ્યું છે, કાંદા ડુંગળી પણ નાખી દીધા છે. અને હવે એમાં આપણે નાખી દઈશું ટમેટું. અને પછી એમાં છે ને ચટપટું કરવા માટે, ખાટું મીઠું બનાવવા માટે લીંબુ પણ આપણે નાખી દીધું છે. ત્યારબાદ આપણે સેવ નાખી દઈશું ગાર્નિશિંગ, શોભા વધારવા માટે. આપણે ધાણા પણ નાખી દીધા છે. હવે બધાનું યુદ્ધ કરાવી મિક્સ કરી દઈએ. અને આપણી જો મકાઈ ચાટ છે એકદમ રેડી થઈ ગઈ છે. ચાલો ટેસ્ટ કરીએ. તો બહુ જ મસ્ત ચટપટી બની છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું. રાધે રાધે.